વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય અંગ્રેજીની અંદર આપણે પ્રશ્ન નંબર 5 નો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5 પેરેગ્રાફનું પણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। એ વિડીયો ન જોઈએ તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો। અહીંયા પહેલું આપણને પ્રશ્ન આપેલું છે, રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ટેલિંગ હિમ હેર અબાઉટ યોર વિઝિટ ટુ યોર વિલેજ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો નિબંધ છે આપણે લખેલો છે। તો હું એનું વાંચન કરતો નથી, તમે શાંતિથી તમે એનું સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ જે પત્ર છે એ તમે લખી શકો છો। તો અહીંયા સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આની અંદર આપણે સૌથી પહેલાં તમારું નામ, તમારા ગામનું નામ, તારીખ એ તમારે લખવાનું છે। એના પછી અહીંયા તમે જે મિત્રને પત્ર લખો છો એના વિશે લખવાનું છે ડિયર જય। અહીંયા આપણે જયને લખ્યું છે તો ડિયર જય, તમે જે મિત્રને લખો છો એનું નામ લખીને તમારે લખવાનું છે। અને જે આપણે જેના વિશે આ પત્ર લખવાનું છે એ આ બે ફકરાની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। અને એના પછી છેલ્લે આપણે લખીશું કે યોર લવિંગલી ધ્રુવ ચૌધરી। આ ધ્રુવ ચૌધરીએ પત્ર લખ્યો છે તો એને આપણે જેને લખ્યું હોય એનું નામ અહીંયા આવશે। તો આ રીતે આપણે લખીશું। એના પછી બીજા નંબરના પત્ર ઉપર જઈએ તો એની અંદર છે બીજું છે, રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ટુ સ્પેન્ડ અ વીક વિથ યુ। તો અહીંયા સૌથી પહેલાં આપણે તમારું નામ લખવાનું હોય, એના પછી તમારું જે એડ્રેસ છે અહીંયા સોસાયટીનું નામ લખ્યું છે, પછી જે ગામનું નામ છે એ શહેર કે ગામનું નામ હોય એ આપણે લખીશું ને છેલ્લે અહીંયા નીચે તારીખ લખીશું। એના પછી આપણે જે મિત્રને લખીએ છીએ એનું નામ લખીને આપણે પત્ર છે લખવાનું સ્ટાર્ટ કરીશું। ડિયર અંજના આપણે લખેલું છે તો અંજનાને અહીંયા પત્ર લખવામાં આવે છે એટલા માટે। તો હવે તમે સ્ક્રીનશોટ લઈને છે એ લખી શકો છો શાંતિથી। હું અહીંયા આગળ જવા દઉં છું। છેલ્લે આપણે અહીંયા લિખિતમાં આપણે લખીશું યોર લવિંગલી ફ્રેન્ડ, અહીંયા નેહાએ લખ્યું છે તો એનું નામ આવશે। એના પછી આગળનો જે છે પત્ર એ જોઈએ। એમાં છે, રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ટેલિંગ હિમ હેર અબાઉટ હાવ યુ સ્પેન્ટ યોર સમર હોલિડેઝ। તો અહીંયા સમર હોલિડે ઉપર આપણે છે પત્ર લખવાનું છે। સૌથી પહેલાં આપણે જે પણ તમે લખો છો તમારું નામ અહીંયા લખી દેવાનું, પછી એડ્રેસ, પછી અહીંયા તારીખ મારી દેવાની, જે તારીખે તમે પત્ર લખતા હોય એ તારીખ અહીંયા લખવાનું। પછી ડિયર ફ્રેન્ડ અમિત, અહીંયા અમિતને પત્ર લખે છે તે એ સંબોધન કરીને પછી છે એના વિશે છે એ પત્ર લખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા તમારે લખવા માટે શું કરશો, તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોને સ્ટોપ કરીને તમે શાંતિથી આ જે પત્ર છે એ લખી શકો છો। હવે હું અહીંયા આગળ જવા દઉં છું અને છેલ્લે આપણે અહીંયા યોર ફ્રેન્ડ રાકેશ પટેલ, તો અહીંયા રાકેશ પટેલે આ પત્ર લખ્યું છે તો છેલ્લે લિખિતમાં એનું નામ આવશે। હવે આગળ જઈએ આપણે ચોથા નંબરનો જે પત્ર છે એમાં છે, રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ટેલિંગ હિમ હેર અબાઉટ યોર વિઝિટ ટુ માર્કેટ। તો અહીંયા સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે નામ લખીશું, પછી આપણું જે એડ્રેસ છે એ લખીશું અને અહીંયા આપણે તારીખ લખીશું અને પછી ડિયર નિધિ, તમારું જે ફ્રેન્ડનું નામ હોય એ આપણે અહીંયા લખવાનું રહેશે। અને એના પછી આપણે જે પત્રને જે પત્રમાં જે લખવાનું છે આપણે લખી દઈશું અને એના પછી છેલ્લે યોર લવિંગલી ફ્રેન્ડ ધ્રુવ, અહીંયા ધ્રુવે લખ્યું છે તો ધ્રુવનું નામ આપણે લખ્યું છે। તમે લખો છો તો તમે તમારું પોતાનું નામ લખી શકો છો અને અહીંયા તમે તમારા મિત્રનું નામ પણ છે એ બદલી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આગળ નવી વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5 એમાં નિબંધ લેખનનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે। તો આપણી ચેનલ ઉપર જઈને તમે આ નિબંધ લેખન છે એ પણ જોઈ શકો છો।